હા શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છે તારે? અત્યારે બનાવું છું ખમણ વગાડું. ખમણ વગાડે એમ ને? દિવસ ખમણ લાવ્યો. બરોબર. હવે હા કોણ થઈ ગયું થયું અડધું બાકી છે. પહેલા નાસ્તો કરી લઈએ. હા નાસ્તો કરી બરોબર. બીજું કામ કરે કપડાં ધોવાઈ જો અત્યારે ને. આ પેલો ખમણ શું સુરતી ખમણ. હા લઈ બરોબર. નાખવાનું. રાઈ નાખવાની પહેલાં. લઈ નાખવી પડે. બરોબર. ખમણ તો કરીને લીધા સમારી કાપી નાના નાના. રાઈ તૈયાર થઈ જાય પ્રોટીન એટલે ખમણ નાખી દેવાના. છૂટી જાય. ગેસ ધીમો કરવાનો. અમારે વધારે તો આવે. બીજું કોઈ આપતું નહીં અમારે તો. બરોબર. હા નાખી દે બધા. આ સેટો રાખ. બરોબર. સેવ લાયા છો ને? સેવ ખમણ કાંદા સમાર દેજે તા. બટાકા પૌવા ચાલે. ખમણ તો આપણને ભાવે નહીં એટલે કોઈક દિવસ ખાઈએ. હા ખમણ તૈયાર થઈ જવા કરેલા નહીં. ચાલો તૈયાર ખમણ. કાંદા સમારો, સેવ લાવો. ચાલો બે કાંદા સમાર દે. તો બસ એક કાંદો થઈ ગયો. કોઈ બધી કેરીઓ મૂકી દીધી. એવું છે બધું કેમ? એ અંદરથી તો તોડવી પડે ને? ના અરે ઉપર ઉપર જ ખાવાનું હતું. એવું ને અંદરથી જ નાનું દોણ આપણે પણ આ ઉપર ખાઈ જાય. નાના હતા ત્યાં તો આપણે એર્યું ખાતા નહીં, ઉપર અંદરનો બીજ કોઈ ખાતા. ઉપરલું બધું ખાઈ જતા ખોતરી ને અને પછી પથરા પર હા, તોડીને. ખોડી ખોડી તોડીને પછી એની અંદરથી એક બીજ નીકળે કાચો બદામનો, એ ખાતા. મરઝેર થઈ ગયો. હા લૂંદુ હા પણ કઈ એ શિયાળના મેળવી ત્યારે કશું હતું નહીં એટલે પછી આવું તો રમી જતા છોકરા. આવું બદામની નવાઈ હતી બધી ખાવાની ને એવી બધી. અત્યારે કોઈ જમાનામાં કોઈ ખાવાની કોઈ નવાઈ નહીં. કશું જ ખાવાની નવી પેલા બધી વસ્તુની નવાઈ. કોઈ દિવસ જ આ બધું ભજીયા ને બધું પાડતા. પૂરીઓ કોકદાર 12 મહિને એકવાર બનાવી તેમાં હા નવાઈ નવાઈ. અને તારે સુખડી બનાવીએ તો નવાઈ. ભજીયા તો આપણે બનાવતા ને આ સુખડી કેટલા દિવસથી ઘરમાં પડી, કોઈ ખાતું નહીં. તો હજી ખાતું નહીં. પરસાદી કરી હતી તો હજી કોઈ ખાતું નહીં. એટલે પહેલા જમાનામાં સારું હતું બધું. અત્યારે બધું જનરેશન હાઈ ફાઈ નું બધું બહારની વસ્તુ ખાવા મળે. બહારનું પછી બહારનું ચાઇનીઝ ને બધી વસ્તુ. ઢોસા, ચાઇનીઝ, મંચુરિયન, પીઝા, પાવભાજી ના એ બધી વસ્તુ ખાય. એ બધા ખાવાનું. એના ઘરનું વસ્તુ ના ખાય. પણ અમે તો એવું બધું ઓછું ખાઈએ. અમે ઘરનું જ ખાઈએ, બહારનું તો ઓછું જ ખાઈએ. બહારનું ભાગ્યે જ મહિનામાં એક વખત ઘરનું વધારે ખાઈએ. સચિન ને ખાલી શોખ હોય મંચુરિયન એવું બધું ખાવાનું. હા બીજું બી ઓછું લાવીએ. આપી દઉં હવ યુવરાજ. હા યુવરાજ ખાવાય. મારા કઈ કાળો મેસ દેખાય. દાઢું બાઢું બધું એ બધા તાર મોઢું દેખાય હપું છે બધા. કઈ નો ઊંઝો ઉપર લાડા ખાવા શું કરો? હાથ તો શું કહેલા આ ખાય પણ ખાઈ લે પહેલા.
આ રોજ ખાવાની ટેવ જ એવી હોય શું કરવાનું સાચી વાત સચિન તો ખાવા બેસી ગયો એ નાસ્તો એટલે તને ઉપાધિ થાય એક લગીન નાસ્તો ખાધો હોય પણ વધારે ખાધો હોય શાક કેવું બન્યું હોય સારું બન્યું ભોડી ના લાવવાની હોય બોલવાનું હોય મોઢોથી કે સારું બન્યું એવું ગાઈસ પરવળનું શાક કર્યું શાક તો એક રકે બીમ લે ચમચી રહી હો એ પેલું ઉપરલી ડબ્બે મૂચ્યું હા તે યુવરાજ અંગાત આપવાનું લડ ખાવા તા ગાઈસ કેરી કાપી દીધી લાડા બધું થઈ ગયું સાફ કમ્પ્લીટ નહીં પાંજાલો હોય તો આ કરે જાય પરવળનું શાક કર્યું હો આ ડીશો પડી બે જા લઈ ચલો હા 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 મરચાંનું કુબીનું મરચા કુબી ભેગો મિક્સ બનાવે સંભારો હેલો ગાઈઝ વાગ્યા છે 7:15 આજે બને છે દાબેલી પકોડી બનાવી દાબેલી છે અને બીજું છે પાણીપુરી બરોબર આજે હા ગરમ કરવાની બરોબર ચટણી બની જાય એની ચટણી બાકી કઈ છે જમવા દાબેલી પછી પકોડી હા પાણી આજે કયું બનાવ્યું છે ગ્રીન પાણી નહીં બનાવ્યું ને હા ચાલે સાદું પાણી દાબેલી પાણીપુરી હાલો હું એ બે આવી જાઉં તને જમવા તારા દાબેલી ખાવાની છે અહીંયા કુલર ચાલુ કરી દીધું છે ગરમી એટલી બધી છે તે કુલર ચાલુ કરવું પડે હા અહીંયા દીવા અગરબત્તી ચાલુ માતાજીના યુવરાજે દીવા અગરબત્તી કરી દીધા હલો ગાઈઝ હું પણ હવે જમી લઈ બધા હાથે બેસીને જમી લઈએ આટલો અમારો પરિવાર છે પાંજલબેન જસી એમના મામાના ઘરે હા એને મમ્મીને બે ત્યાં 4 સભ્યો છીએ પાંજલબા આવશે એટલે સંખ્યા વધશે પરિવારમાં હાલો હું પણ જમી લઉં ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ સયુરાજ ગુડ નાઇટ હા ચલો તને હવે તમે ઉપર હેડે ઊંઘવા હા દવા લઈને જવું પડતા ને એટલે અમારે બધી તૈયારી થઈ જાય તાને સચિન બેઠો છે બહાર ગેલેરીમાં એટલે ક્યાં ગયો આ બેઠો છે હાય ગાઈસ ગુડ નાઇટ જય માતાજી કહી દો લાઈક કરો શેર કરો બોલા લાઈક કરો અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો આગળ શેર કરો અને અમારા વિડીયોનો સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે અમે નવી નવી ચેનલ કરે સપોર્ટ કરવા વિનંતી હા કોઈ ભૂલ હોય તો એ કહેતા રહેજો હાલ તો અમારા હાથ ભાગ્યો છે એટલે અમે ચાहे બહાર જતા નહીં એટલે ઘરમાં જ ઉતારીએ હાલ એટલે ઘરમાં જ ઉતારે કરી ટાઈમ મળે નહીં એટલે હા ગાઈસ જય માતાજી